હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કેન્દ્ર ખડિયા સાગર બધા સાથે મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિત સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. આયુષ્માન બેનિફિશરી પોર્ટલ ઉપર આપણે વિવિધ પ્રકારના વિડીયો બનાવેલા જ છે, જેવી રીતે કે જાતે જ આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું, ત્યારબાદ આયુષ્માન ઓપરેટર આઈડી કઈ રીતે મેળવવી તેના માટે પણ એક અલગથી વિડીયો બનાવેલો છે. ત્યારબાદ આયુષ્માન ઓપરેટરની સંપૂર્ણ માહિતી તે પણ વિડીયો હમણાં જ આપણે અપલોડ કરેલો છે. ત્યારબાદ આ વિડીયોમાં આપણે જોશું આયુષ્માન કાર્ડ છે તેના સુધારા વધારા કઈ રીતે કરવા, એટલે કે આયુષ્માન કાર્ડમાં રીડો કેવાયસી કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન હિટ કરી દેજો, જેથી કરીને આવી જ ટેકનિકલ તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એક મહત્ત્વના ટોપિક ઉપર વાત કરી લઈએ. આપણા ચેનલ પર બધા વિડીયોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કોમેન્ટ આવે છે, જેથી બધા મિત્રોને હું કોમેન્ટનો જવાબ આપી શકતો નથી. પરંતુ તેના સોલ્યુશન માટે અમે 3 પ્રકારની મેમ્બરશિપ લોન્ચ કરી દીધી છે: પ્રો મેમ્બરશિપ, પ્રોફેશનલ મેમ્બરશિપ અને પ્રાઇમ મેમ્બરશિપ. તમને જે પણ મેમ્બરશિપ અનુકૂળ આવે તે તમે જોઈન કરી શકો છો, જેથી કરીને તમારી સમસ્યાનું અમે ઝડપીથી સોલ્યુશન લાવી શકીએ. તો હવે વધારે સમય ના લેતા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો આપણે બ્રાઉઝર ઓપન કરી લેશું. બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ બેનિફિશરીની જે ઓફિશિયલ સાઇટ છે તેની ઉપર આપણે આવી જવાનું રહેશે. અહીંયા પર 2 લોગિન આવશે, એક બેનિફિશરી અને એક ઓપરેટર. તો આપણે ઓપરેટર લોગિન કરી લેશું. અહીંયા પર આપણી યુઝર આઈડી ટાઈપ કરવાની રહેશે. યુઝર આઈડી ટાઈપ થઈ ગયા બાદ વેરીફાઈ પર ક્લિક કરી દેશું. ત્યારબાદ અહીંયા પર પાસવર્ડ અને કેપ્ચા ફિલઅપ કરી અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન પર ક્લિક કરતાની સાથે જ બેનિફિશરી પોર્ટલના ડેશબોર્ડ ઉપર આપણે પહોંચી ગયા છે. અહીંયા પર અલગ અલગ સર્વિસ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ અહીંયા પર સ્ટેટમાં આપણે ગુજરાત જ સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યારબાદ સ્કીમમાં જોઈ લઈએ. તમે જે પ્રકારનો ડેટા ઉમેરવા માગો છો તે પ્રકારની સ્કીમ સિલેક્ટ રાખવાની રહેશે. જેવી રીતે કે તમે રેશન કાર્ડનો ડેટા ઉમેરવા માગો છો તો PMJYS સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યારબાદ જો તમારું કાર્ડ પહેલેથી જ મુખ્યમંત્રી વાસ્તવલ્ય યોજના અંતર્ગત બનેલું હોય તો મુખ્યમંત્રી અમૃતમ વાસ્તવલ્ય યોજના સિલેક્ટ કરવાની રહેશે. અને જો તમારું શ્રમિક કાર્ડ થ્રુ બનેલું હોય તો તમે BOCW સિલેક્ટ રાખી શકો છો. તો તમને જે પણ અનુકૂળ આવે તે તમારે ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પર ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટ ટાઈપ થઈ ગયા બાદ સર્ચ બાયમાં તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ ચૂઝ કરી શકો છો. જેવી રીતે કે તમે ફેમિલી આઈડી, આધાર કાર્ડ નામથી પણ સર્ચ કરી શકો છો. અને જો PMJY આઈડીનો નંબર તમારી પાસે હોય તો તે પણ અહીંયા પર ટાઈપ કરી શકો છો. તો અહીંયા પર આપણે ફેમિલી આઈડી ચૂઝ રહેવા દેશું અને રેશન કાર્ડનો જે ડેટા છે તે અહીંયા પર એન્ટર કરીશું. રેશન કાર્ડની આઈડી આપણે ટાઈપ કરી લીધી છે. ત્યારબાદ સર્ચ ઉપર ટાઈપ કરી દઈશું. સર્ચ પર ક્લિક કરતાની સાથે જ નીચે જે રેશન કાર્ડનો ડેટા છે તે શો થઈ ગયો છે. તો બધા ફેમિલી મેમ્બરના નામ પણ શો થઈ ગયા છે. હવે આપણે રીડો KYC કરવા માટે અહીંયા પર કાર્ડ એપ્રુવલ હોવું જરૂરી છે. ત્યારબાદ એક્શનમાં જઈ અને ડાઉનલોડ કાર્ડ પર ક્લિક કરીશું. ડાઉનલોડ કાર્ડ પર ક્લિક કરતાની સાથે જ બધા મેમ્બરના નામ શો થઈ ગયા છે. તો જે પણ તમે મેમ્બરનું રીડો KYC કરવા માગતા હોય તેની ઉપર રાઇટ ક્લિક કરવાનું રહેશે. રાઇટ ક્લિક થઈ ગયા બાદ રીડો KYC નામનું ઓપ્શન ઉપર આપેલું જ છે તેની ઉપર ટિક કરવાનું રહેશે. રીડો KYC પર ક્લિક કરતાની સાથે જ KYCનું ઓપ્શન આપણી સામે શો થઈ ગયું છે. તો આધાર OTP વડે આપણે KYC કરી લેશું. તેના માટે આધાર નંબર વેરીફાઈ કરી દેશું. તો વેરીફાઈ પર ક્લિક કરી લઈએ. વેરીફાઈ પર ક્લિક કરતાની સાથે કંઈક ટર્મ એન્ડ કન્ડિશન આપણી સામે શો થઈ જશે. તો આપણે તેને એગ્રી કરી લેવાની રહેશે. ટર્મ એન્ડ કન્ડિશન એગ્રી કર્યા બાદ એલો ઉપર ક્લિક કરી આપવાનું રહેશે. ત્યારબાદ બેનિફિશરીના આધાર ઉપર એક OTP સેન્ડ થશે અને એક ઓપરેટર મોબાઈલ નંબર ઉપર OTP સેન્ડ થશે. તો બંને OTP આપણે ટાઈપ કરી લેવાનો રહેશે. સક્સેસફુલી OTP આપણે એન્ટર કરી લીધો છે. ત્યારબાદ અહીંયા પર આપણી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે તે ટાઈપ કરવાની રહેશે. અહીંયા પર આપણો મેસિંગ સ્કોર પણ શો થઈ રહ્યો છે 77%. તો અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ જો 80%ની ઉપર મેસિંગ સ્કોર હશે તો લાઈવ જ આપણે એપ્રુવલ મળી જશે. તો ત્યારબાદ અહીંયા પર આપણો જે નવો ફોટોગ્રાફ છે તે અપલોડ કરી લેવાનો રહેશે. ફોટો કેપ્ચર થઈ ગયા બાદ પ્રોસીડ પર ક્લિક કરી દઈશું. ત્યારબાદ અહીંયા પર આપણે આપણો મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે. તો ફટાફટ મોબાઈલ નંબર ટાઈપ કરી અને વેરીફાઈ કરી લઈએ. સક્સેસફુલી આપણે મોબાઈલ નંબર વેરીફાઈ કરી લીધો છે. ત્યારબાદ તમારું જે બર્થનું એટલે કે જન્મનું જે વર્ષ હોય તે મુજબ અહીંયા પર સિલેક્ટ કરી શકો છો. વર્ષ સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા પર તમે જે રિલેશન છે તેમાં સેન્સસ કરવું હોય તો તે પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા પર તમારો પિનકોડ ટાઈપ કરવાનો રહેશે. પિનકોડ ટાઈપ થઈ ગયા બાદ
અહીંયા પર જે તમારું એડ્રેસ હોય તેમાં પણ તમે સુધારો કરી શકો છો. તો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અર્બન છે કે રૂરલ, એટલે કે ગ્રામ્ય વિસ્તાર હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે, અને જો સિટી હોય તો અર્બન સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે અહીંયા પર રૂરલ સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ અહીંયા પર આપણે સબ ડિસ્ટ્રિક્ટ આપણું જે કંઈ પણ હોય તે મુજબ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તાલુકો સિલેક્ટ કરી લીધા બાદ જે તમારું ગામ છે તે અહીંયા પર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે. રીડો ઈ કેવાયસી આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, તો ત્યારબાદ ઓકે પર ક્લિક કરી દઈશું. સક્સેસફુલી રીડો ઈ કેવાયસી વેરીફાઈ થઈ ગયું છે અને સ્ટેટસમાં આપણે એપ્રુવલ પણ જોઈ શકીએ છીએ. ત્યારબાદ ફરીથી આપણે હોમ ઉપર આવી જઈએ. આ વિડીયોમાં આપણે જોયું કેવી રીતે રીડો ઈ કેવાયસી કરી અને બેનિફિશરીના આયુષ્યમાન કાર્ડમાં સુધારા વધારા કરી શકીએ. તો હજુ પણ તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો. વધારે માહિતી માટે અને ઘણી બધી એક્સેસ માટે અમારી મેમ્બરશિપ પણ તમે જોઈન કરી શકો છો. 3 પ્રકારની અમારી મેમ્બરશિપ લોન્ચ થઈ ગઈ છે: પ્રો મેમ્બરશિપ, પ્રોફેશનલ મેમ્બરશિપ અને પ્રાઇમ મેમ્બરશિપ. તો તમને જે પણ અનુકૂળ આવે અને જેટલી એક્સેસ મેળવવા માગો છો તે મુજબની મેમ્બરશિપ સિલેક્ટ કરી અને મેમ્બરશિપ જોઈન કરી શકો છો. તો આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ.